મહીસાગરના ઠાકોર સમાજના આગેવાનો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં અમલમાં મુકાયેલા નવા નિયમોના વિરોધમાં ગાંધીનગર પહોંચીને વિરોધ નોંધાવ્યો। નિગમમાંથી લેવાતી લોન ઉપર વધુ બોજો પડવાની બાબતે અસંતોષ વ્યક્ત કર્યો। કહ્યું કે અગાઉ નિગમમાં જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો મૂકવામાં આવતો હતો, પરંતુ નવા નિયમોમાં પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારા ન હોવાના કારણે લોકોને મુશ્કેલી પડે છે। નવા નિયમ મુજબ 7/12 પર બોજો પાડવાની જોગવાઈ કરાતા લોન મેળવનારના નામ પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારામાં ન હોવાના કારણે પરેશાન છે। ઉતારો આપણે જે ઉતારા માંગ્યા એમાં તો 50% જમીન નથી અને સાથે જે પ્રોપર્ટી કાર્ડ માંગ્યા છે તો પ્રોપર્ટી કાર્ડ તારીને જોવા જઈએ તો જે ગામની અંદર જે ઘર આવેલા છે તે એક ખરાબામાં અને પીત જમીનમાં આવેલા છે, એટલે તેમાં પ્રોપર્ટી કાર્ડ મેળવી શકતા નથી। એટલે એક વિકાસના નામે જે આ લોન આપવા લાભાર્થી તરીકે લોન આપવામાં આવે છે તે લોન એક આકારણી જે પહેલા સમયમાં જે આપી છે, ગયા વર્ષમાં પણ આપી છે, તે પ્રત્યે આ વખતે લોન આપવામાં આવે। ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર જે લોન આપવામાં આવી રહી છે એ માત્ર આમ તો શરૂઆતની લોન જે 80,000થી લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। એ લોનની અંદર પણ પહેલા જે નિયમ હતો કે ઘરની આકારણી ઉપર બોજો પાડી અને લોન આપવામાં આવતી હતી। અત્યારે નવો 2026ની અંદર નિયમ એવું લાગુ કર્યો કે 7/12ની અંદર બોજો પાડવો અને ઠાકોર સમાજની અંદર 7/12ની અંદર નામ એકથી વધુ હોય એવા નામોવાળા હોય અને જે અરજદારો છે એમનું તો નામ 7/12માં છે જ નહીં, એવા ઘણા હજારો અરજદારો છે। તો આ અરજદારોની વાત એવી છે કે 7/12ની અંદર બોજો પડી શકતો નથી અને એના કારણે અત્યારે લોનના લાભથી લાભાર્થીઓ વંચિત રહે એવી